નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। તો નમસ્કાર મિત્રો, આજે આપણે NMMS 2023ના રોજ જે પરીક્ષા લેવાયેલી છે 2023ના વર્ષમાં એ પ્રશ્નપત્ર જે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું, જેના કારણે તમને બધાને ખ્યાલ આવી જાય કે કેવા પ્રકારના પ્રશ્ન છે એ આમાં પૂછાય છે અને એના આધારે તમને આ પરીક્ષા આપવા માટે એકદમ સરસ મજાનો રોડ મેપ તૈયાર થઈ જાય। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ જેને આ પરીક્ષા આપવાની છે એને આખો મગજમાં આ વસ્તુ ક્લિયર થઈ જાય કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને આપણે કેવા પ્રકારની તૈયારી કરવી જોઈએ, જેના કારણે તમે સરળતાથી આ પ્રશ્નોને સમજી શકો। તો ચલો આપણે હવે વધારે વાર ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં જ પ્રશ્નની અંદર 1 થી 5 પ્રશ્નની અંદર તમને આકૃતિઓ આપેલી છે અને આકૃતિઓમાંથી તમારે એક અલગ પડતી એટલે કે જુદી પડતી આકૃતિને શોધવાની છે। એવા 5 પ્રશ્ન છે, 1 થી કરીને 5 નંબરના પ્રશ્ન છે, એની અંદર સમાન સૂચના આપેલી છે। તો પહેલા નંબરની આકૃતિ આપણે જોઈએ કે આવી આકૃતિ જે છે તો એવી આકૃતિ અહીંયા કને હવે તમારે સેમ અહીંયા શોધવાની છે કે એમાં અલગ કઈ આકૃતિ પડે છે। તો તમે અહીંયા કને જોઈ શકો છો કે બીમાં, સીમાં અને ડીમાં ત્રણેય જગ્યાએ વિકલ્પ આપેલા છે, પણ સી નંબરની આકૃતિ છે એ અલગ પડે છે। શું કામ પડે છે એ શોધી અને કારણ લખજો, કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે તમે બરાબર સમજો છો। ચલો, બીજા નંબરના પ્રશ્નમાં પણ સી નંબરની આકૃતિ છે એ અલગ પડે છે, એ પણ તમે સમજજો। ચલો, ત્રીજા નંબરની આકૃતિની અંદર કઈ આકૃતિ અલગ પડે છે તો તમે જોઈ શકો છો કે કયા નંબરની આકૃતિ અલગ પડે છે। તો અહીંયા કને બી નંબરની આકૃતિ અલગ પડે છે। આનું પણ તમારે કોમેન્ટ કરવાનું છે કે ત્રીજા નંબરના પ્રશ્ન શું કામ બી નંબરની આકૃતિ અલગ પડે છે, કોમેન્ટ કરી અને જણાવજો। ચલો, એના પછીની આકૃતિમાં પણ વિકલ્પ બી આવશે। 5મા નંબરની અંદર વિકલ્પ આવશે, તમારે જોવાનો છે કે બી, સી કે ડી, તો જવાબ આવશે ડી વિકલ્પ અલગ પડે છે। 5 આકૃતિઓના આ કે શું કામ અલગ પડે છે એ ખાસ જણાવજો, કોમેન્ટ કરી અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો। ચલો, એના પછી 6 થી 10 પ્રશ્નની અંદર પણ તમને એ જ રીતના પૂછેલું છે કે તમારે અરીસાની ડાબેની તરફ આ આકૃતિઓને રાખવાની છે અને જો તમે એનું પ્રતિબિંબ જોશો તો કેવું દેખાશે। તો ચલો, આનું પ્રતિબિંબ આપણે અરીસામાં રાખીએ તો કેવું દેખાશે તો તમે જોઈ શકો છો કે બી વિકલ્પ છે એ સાચો આવશે, કારણ કે એવું આપણને દેખાશે। ચલો, એના પછી 7મા નંબરનો પ્રશ્ન છે એને આપણે જોઈએ તો અરીસામાં અહીંયા કને રાખેલું છે તો અરીસો અહીંયા કને બતાવેલો છે, કેવું દેખાશે તો કે સી નંબરના વિકલ્પ જેવું ચિત્ર દેખાશે। ચલો, 8મા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, આકૃતિને ધ્યાનથી જોજો અને અરીસામાં જોશો તો કેવું દેખાશે તો કે બી નંબરના વિકલ્પ જેવું તમને દેખાશે અરીસામાં એનું પ્રતિબિંબ। 9મા નંબરના પ્રશ્નની અંદર તમને આકૃતિ આપેલી છે અને તમારે ધ્યાનથી જોવાની છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે ડી નંબરના વિકલ્પ જેવું અરીસામાં એનું પ્રતિબિંબ દેખાશે। ચલો, એના પછી 10મા નંબરનો પ્રશ્ન છે એ આપણે જોઈએ આકૃતિવાળો જ છે, અરીસામાં આપણે જોઈએ તો કેવું પ્રતિબિંબ દેખાય તો જવાબ આવશે સી। ચલો, આકૃતિવાળા પ્રશ્ન ખાસ સમજજો, કારણ કે તમને 10 પ્રશ્ન પૂછાય છે। ચલો, એના પછી 11 થી 15 નંબરના પ્રશ્ન તમને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે। તો તમે જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણાધિકારી, મામલતદાર, કલેક્ટર કે તલાટી, તો અહીંયા તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે। એટલે સૌથી પહેલાં મોટા હોદ્દાવાળી વ્યક્તિ આવશે, તો મોટા હોદ્દાવાળી વ્યક્તિ કલેક્ટર, એટલે કે અહીંયા કને 3 નંબરનો જે છે એટલે કે બી સાચો જવાબ આવશે। 3, 1, 2 અને 4 એટલે કે કલેક્ટર, પછી જિલ્લા શિક્ષણાધિકારી, પછી મામલતદાર અને પછી તલાટી। ચલો, એના પછી 12મા નંબરમાં હિન્દી, વિજ્ઞાન, સંસ્કૃત અને ગુજરાતી, તો તમારે સાપ્તાહિક કુલ તાસ મુજબ કુલ તાસ કોના વધારે હોય છે, વિજ્ઞાનના સૌથી વધારે હોય આપણે જાણીએ છીએ, તો એની અંદર તમારો વિકલ્પ આવશે એ, એટલે કે 2, 4, 1 અને 3 એટલે કે વિજ્ઞાન, ગુજરાતી, પછી આવશે હિન્દી અને છેલ્લે આવશે સંસ્કૃત। ચલો, એના પછી આપણે આગળ જઈએ તો જેની અંદર તમને જવાબ આપેલો છે કે દિલ્હી, જયપુર, જમ્મુ અને મુંબઈ શું કરવાનું છે તો ઉત્તરથી દક્ષિણ દિશા મુજબ ગોઠવવાના છે। તો તમારે જોવાનું ઉત્તરમાં સૌથી પહેલાં કોણ છે, તો તમે અહીંયા કને જોઈ શકો છો કે જમ્મુ છે એ સૌથી ઉપર એટલે કે ઉત્તરમાં આવેલું છે, તો 3, 1, 2 અને 4 એટલે કે જમ્મુ, પછી આવશે દિલ્હી, પછી આવશે જયપુર અને છેલ્લે આવશે મુંબઈ। ચલો, એના પછી 14મા નંબરમાં 1 સેન્ટીમીટર, 2 કિલોમીટર, ફૂટ અને મિલીમીટર, તો આ તમને દરેક એકમો અલગ અલગ આપેલા છે, એકમોને તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે। તો સૌથી મોટો વિકલ્પ કોણ આવશે તો અહીંયા જવાબ આવશે એ, 2, 3, 1 અને 4, 2 એટલે કિલોમીટર,
પછી તમે આ રીતના ગોઠવી શકો છો. ચલો, નગરપાલિકા, લોકસભા, વિધાનસભા કે તાલુકા પંચાયત, આને પણ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં આવશે લોકસભા, એટલે કે સી નંબરનો વિકલ્પ સાચો આવશે. ચલો, 16મો પ્રશ્ન. જો 2023ની 12મી ફેબ્રુઆરીએ રવિવાર હોય તો 12મી ફેબ્રુઆરી 2024ના રોજ કયો વાર હશે? તો અહીંયા કને તમે આને કેલેન્ડરના માધ્યમથી ગણતરી કરી શકો છો. જવાબ આવશે ડી, સોમવાર. ચલો, 3 દિવસ પહેલાં ગુરુવાર હોય તો 3 દિવસ પછી કયો વાર આવશે? એટલે કે 3 દિવસ પહેલાંનું ગણવાનું છે અને 3 દિવસ પછીનો ગણશો તો તમને 7 દિવસ થશે, એટલે કે ગુરુવાર જ પાછો મળશે. જવાબ આવશે એ. આવા પ્રકારના પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે, તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય એટલા માટે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ અહીંયા કને. ચલો, માર્ચ મહિનો બુધવારથી શરૂ થતો હોય તો માર્ચ મહિના દરમિયાન કયા વાર 5 વખત આવશે? તો આપણને ખબર છે કે બુધવારથી શરૂ થતો હોય તો બુધ, ગુરુ અને શુક્ર 3 વાર છે એ આવશે 5 વખત. વિમલ ઈશાન બાજુ પીઠ રાખીને સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે તો તે કઈ દિશા તરફ જતો હશે? તો એણે ઈશાન દિશા તરફ પીઠ રાખી છે તો ક્યાં જતું, કઈ દિશા તરફ આગળ વધતો હશે? તો જવાબ આવશે નૈઋત્ય, એ નંબર. ચલો, 20મો પ્રશ્ન. સૂર્યોદય સમયે અરુણ ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભો છે તો તેનો પડછાયો કઈ દિશા તરફ પડશે? સૂર્યોદયનો એટલે કે સવારનો સમય છે, ઉત્તર દિશા તરફ મોં છે તો એનો પડછાયો ક્યાં પડશે? તો તમે અહીંયા કને જોઈ શકો છો કે ઉત્તરમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં કે પૂર્વમાં. તો ઉત્તરમાં ઊભો હોય તો ક્યાં પડે? પશ્ચિમમાં પડછાયો પડે. ચલો, એના પછી રમેશ એક સીધી હરોળમાં ડાબી બાજુથી ગણતા 15મા અને જમણી બાજુથી ગણતા 8મા સ્થાને છે તો તે હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તમારે શું કરવાનું છે? તો કે 15 અને 8 બેનો સરવાળો કરવાનો અને એક બાદ કરવાના, એટલે કે 22 જવાબ આવશે. આરવ કરતાં નિવાન નાનો છે, જયા કરતાં પલ નાની છે અને નિવાન કરતાં મૈત્રા નાની છે તો સૌથી નાનું કોણ છે? તો તમારે આ બધાની ગોઠવણી કરવાની છે, કારણ કે પલ કરતાં, જય કરતાં પલ નાની છે તો અહીંયા કને મૈત્રા તો છે એ આવશે જ નહીં, એ આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ. તો તમે અહીંયા કને આનો વિકલ્પ સાચો જવાબ શોધી અને એને તમે કોમેન્ટ બોક્સમાં લખજો. ચાલો, રમેશની દિવાલ ઘડિયાળમાં 1:15 વાગે મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે તો ઘડિયાળ એ સ્થિતિમાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે? તો આવશે પૂર્વ દિશામાં. ચલો, 4 છોકરીઓ પૈકી પીનાથી ઊંચું કોઈ નથી અને મીના એ ટીના કરતાં ઊંચી છે પરંતુ રીના જેટલી ઊંચી નથી તો સૌથી નીચી છોકરી કઈ હશે? તમે અહીંયા કને આની પણ ગોઠવણી કરી શકો છો તો જવાબ આવશે ટીના. ચલો, અહીંયા કને તમે એને ગોઠવણી કરીને લખશો તો ખ્યાલ આવી જશે. દિનેશ અને રમેશની હાલની ઉંમરનો સરવાળો 31 છે તો 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો તમે અહીંયા કને જોઈ શકો છો કે અત્યારે હાલની ઉંમરનો સરવાળો 31 હોય તો 7 વર્ષ પછી તમને 45 જવાબ મળશે. ચલો, અહીંયા કને હવે 26 થી 35 માટે તમારે 4 વિકલ્પો અહીંયા કને આપેલા છે, એમાંથી તમારે શોધી અને સેમ વસ્તુ તમારે શોધી અને લખવાની છે. જુદો પડતો વિકલ્પ કયો છે એ શોધવાનો છે અને એનો તમારે જવાબ લખવાનો છે. બાકીના 3 વિકલ્પ કરતાં કયો જુદો પડે છે? ચલો, 26મો પ્રશ્ન આપણે જોઈએ. તો અહીંયા કને તમે જોઈ શકો છો ત્રિકોણ તો 3 બાજુ, ચોરસ તો 4 બાજુ, પંચકોણ તો 5 બાજુ અને એના પછી અહીંયા કને આપેલું છે ષટકોણ પણ આપેલું છે 7 બાજુ, એટલે કે આ જુદો પડે છે એટલા માટે એ વિકલ્પ સાચો આવશે. ચલો, એના પછી 27મો પ્રશ્નની આપણે વાત કરીએ તો અહીંયા કને તમને 8 ચોક 32 પછી 7 તેરી 21 એટલે કે વચ્ચે ગુણાકાર આપેલો છે. જ્યારે અહીંયા કને તમને સી નંબરના વિકલ્પની અંદર 5 ને 9 45 થાય પણ આપેલું છે 43, એટલે જુદો પડતો વિકલ્પ આવશે સી. ચલો, 28મો 27, 64, 81 અને 125 શું જુદું પડે છે? તમે જોઈ શકો છો અહીંયા કને તો 81 છે એ જુદું પડે છે. ચલો, ફૂટબોલ, ક્રિકેટ, હોકી કે ટેબલ ટેનિસ? તો અહીંયા કને તમે જોઈ શકો છો શું અલગ પડશે? તો કે ટેબલ ટેનિસ જે છે એ અલગ પડશે, બાકીના બધા આઉટડોર રમતો છે. સોનું, ચાંદી, હીરો કે પ્લેટિનમ? તો અહીંયા કને તમે જોઈ શકો છો હીરો છે એ અલગ પડે છે કારણ કે બાકીની ધાતુઓ છે એ અલગ છે. પછી ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ કે આયુર્વેદ? તો અહીંયા કને આયુર્વેદ છે એ અલગ પડે છે કારણ કે 3 છે એ આપણા મૂળ ગ્રંથો છે, આયુર્વેદ પછીનું છે. ચલો, 32મો પ્રશ્ન. પૃથ્વી, ચંદ્ર, શુક્ર કે મંગળ? તો અહીંયા કને મંગળ, શુક્ર અને પૃથ્વી 3 ગ્રહો છે, જ્યારે ચંદ્ર છે એ ઉપગ્રહ છે, એટલે જવાબ આવશે ચંદ્ર. મકાઈ, વટાણા, વાલ કે ચણા? તો તમે જોઈ શકો છો કે ચણા, વાલ ને વટાણા છે એ કઠોળ છે અને મકાઈ છે એ અનાજ છે. ચલો, એના પછી જાન્યુઆરી, મે, જુલાઈ કે નવેમ્બર? તો અહીંયા તમે જોઈ શકો છો આની અંદર કે કયા મહિનામાં 31 દિવસો છે અને કયા મહિનામાં 30, તો નવેમ્બર છે 30 આવશે.
પછી જયપુર, અમદાવાદ, ભોપાલ કે લખનઉ, તો તમે જોઈ શકો છો કે જવાબ આપણો શું આવશે, તો અમદાવાદ, કારણ કે આ બધી વસ્તુમાં આપણે તમે જોઈને ખ્યાલ આવી જશે. ચલો આગળ જઈએ કે 36 થી 40માં અંગ્રેજી શબ્દોને તમારે કોઈ ચોક્કસ પેટર્ન પ્રમાણે ધ્યાનમાં રાખવાનું છે અને એમાં બરાબર શબ્દને બરાબર સમજી અને આ નિયમ અથવા તો પેટર્ન મુજબ લખી શકાય એ રીતના તમને વિકલ્પ સાચા શોધીને લખવાનો છે. જો રાજુ બરાબર અરુજ હોય તો બિહારી બરાબર આઈ બાહિર થાય તો કુમકુમ બરાબર શું થશે? આ રીતના તમારે પેટર્ન છે એ ખાસ જોવાની છે અને પેટર્નના આધારે તમારે અહીંયા કને એના જવાબો છે એ લખવાના છે. તો રાજુ જે છે એને તમે આ રીતના લખ્યું તો અહીંયા કને શું થશે? તો પહેલો વિકલ્પ આવશે UKKMMU. ચલો ટેબલ બરાબર UBCME હોય, ચેર બરાબર DIBGS હોય તો સોફા બરાબર શું થાય? તો તમે અહીંયા કને પેટર્નને બરાબર સમજી લેજો અને અહીંયા કને હું તમને વિકલ્પના જવાબ આપું છું. સી આવશે, TPG કેવી રીતના આવ્યો એ કોમેન્ટ સેક્શનમાં જઈને જણાવજો તો મને ખ્યાલ આવી જાય કે તમે સમજી ગયા છો. મલય બરાબર 5 1 3 2 1 હોય તો લતા અને લતા બરાબર 3 1 6 1 હોય તો યમલા બરાબર શું થાય? તો જવાબ આવશે 2 1 5 3 1. ચાલો એના પછી 39મો BAD બરાબર YZW તો બેસ્ટ બરાબર શું થશે? બેડ બરાબર YZW તો બેસ્ટ બરાબર શું જવાબ આવશે? તો જવાબ આવશે A, તમારો સાચો જવાબ છે. ચલો 40મા નંબરમાં બેસ્ટ બરાબર 251920 હોય તો બેડ બરાબર 214 હોય તો ગુડ બરાબર ખાલી જગ્યા થાય. તો આ પેટર્ન પણ તમારે સમજવાની છે બધી જ અને જવાબ આવશે 7 1 5 1 5 4. ચલો એના પછીનો પ્રશ્ન છે 44 થી 45ની અંદર તમારે ચલો બે શબ્દોનો સંબંધ છે એ ધ્યાનમાં રાખી અને પછીનો સહસંબંધના યોગ્ય રીતે તમારે આપેલું છે એની અંદર પ્રશ્નાર્થના સ્થાને યોગ્ય શબ્દ વાળો વિકલ્પ મૂકીને તમારે જવાબ આપવાનો છે. તો ચલો ડૉક્ટર છે એ ક્યાં હોય? હોસ્પિટલમાં. તો ખાલી જગ્યા છે એ શાળામાં હોય તો શાળામાં કોણ હોય? તો તમે જોઈ શકો છો શિક્ષક છે એ શાળાની અંદર હોય. ચલો કારની અંદર પેટ્રોલ નખાય તો શરીરમાં શું નખાય? તો આપણે જોઈ શકીએ છીએ કે શરીર શેનાથી ચાલે? તો કે ખોરાકથી ચાલે. કાર છે એ પેટ્રોલથી ચાલે. તો ચલો એના પછી આપણે જોઈએ કે કોર્ટ છે એમાં ન્યાય મળે તો શાળાની અંદર શું મળે? તો એની અંદર આવશે શિક્ષણ. આ પ્રશ્ન બહુ સરળતાથી તમે સમજી શકો છો. સોડિયમ એ એક તત્વ છે તો મીઠું એ શું છે? તો મીઠું એ સંયોજન છે, બે તત્વો ભેગા મળીને બને છે. ચલો અમેરિકાનો ડોલર છે તો ભારતની અંદર શું છે? અમેરિકાનું ચલણ ડોલર તો ભારતનું ચલણ રૂપિયો. આ પ્રશ્ન બહુ સરળતાથી તમે સમજી શકો એવા છે. ચલો 46 થી 50ની અંદર તમારે 4 બાબતોનો ચોક્કસ સંબંધને ધ્યાનમાં રાખીને તાર્કિક રીતે ચડતા કે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે અને એની અંદર સાચો વિકલ્પ તમારે પસંદ કરીને જવાબ આપવાનો છે. ચલો આપણે જોઈએ પહેલો 46મો પ્રશ્ન જેની અંદર તમને આપેલું છે નદી, સમુદ્ર, વરસાદ અને ઝરણું. તમારે જોવાનું છે શું? તો કે ચડતા કે ઉતરતા ક્રમમાં લખવાનું છે. તો વિકલ્પ આવશે B 3 4 1 અને 2. વરસાદની અંદર ઘણું પાણી હોય, પછી ઝરણું, પછી સમુદ્ર, નદી અને પછી સમુદ્ર. ચલો પછી શાળા, બાલ મંદિર, કોલેજ કે ઘર. ચલો શું આવશે જવાબ? આપણે અહીંયા કને જોઈએ તો જવાબ આવશે આપણો B, એટલે કે સૌથી પહેલાં ઘરે, પછી બાલ મંદિરમાં જાય, પછી શાળામાં જાય અને પછી કોલેજમાં જાય નાનું બાળક. તો આ રીતના તમારે કરવાનું છે. ચલો એના પછી વાક્ય, શબ્દ, અક્ષર કે ફકરો. તો સૌથી પહેલાં શું આવશે? તો કે સૌથી પહેલાં આવશે અક્ષર. ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં ફકરો, પછી આવશે વાક્ય, પછી શબ્દ અને પછી અક્ષર. આ રીતના પણ તમે તમારે ચડતાથી ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. સૌથી પહેલાં મોટું આવશે જિલ્લો, રાજ્ય, તાલુકો કે દેશ. તો સૌથી પહેલાં આવશે દેશ, પછી આવશે રાજ્ય, પછી જિલ્લો અને પછી તાલુકો. આ રીતના તમારે ઉતરતા ક્રમમાં લખવાનું છે. સૌથી મોટું પહેલાં આવશે. ચલો 50માં. ચલો અહીંયા કને તમે જોઈ શકો છો કે કોની કિંમત કેટલી હોય આનું તમારે સાદુરૂપ આપવું પડે અને સાદુરૂપ આપીને પછી કિંમત શોધ્યા પછી તમારે નક્કી કરવાનું છે કોણ આવશે ઉતરતા ક્રમમાં. તો D વિકલ્પ આવશે આપણને 4 1 2 ને 3. ચલો એના પછી 51 થી 55માં તમારે અહીંયા જે નિશાનીઓ આપેલી છે એને ધ્યાનમાં રાખવાની છે અને નિશાનીઓને જે છે તમારે ધ્યાનમાં રાખી અને નિશાનીઓને રિપ્લેસ કરીને એટલે કે એને બદલાવીને પછી શું તમારે સાદુરૂપ આવશે એ ખાસ તમારે ગણતરી કરીને લખવાનું છે. ઉપરની નિશાનીઓને ખાસ ધ્યાનમાં રાખજો. નિશાનીઓને ધ્યાનમાં રાખ્યા પછી આપણે આ ગણતરી કરી શકીએ. તો 51માં આવશે A 10. ચલો 52મો જે છે એની અંદર આવશે C 1. 53મો પ્રશ્ન છે એની અંદર આવશે D 70. ગણતરી કરી અને ખાસ ધ્યાનમાં રાખજો. ગણતરી કરીને સોલ્યુશન કરજો એટલે તમને ખ્યાલ આવી જાય તમારો જવાબ સાચો છે કે નથી, જેના કારણે તમે એક્ઝેક્ટ ગણતરી કરતાં તમને આવડે છે કે નહીં એ વસ્તુ સમજી જશો. ચલો એના પછી 56 થી 65ની અંદર તમને પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા તમારે મૂકવાની છે. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. ચલો 7 8 10 પછી 17 ખાલી જગ્યા 28. તો જવાબ આવશે 13 અને 22. પછી 6 12 36
ક્વેશ્ચન માર્ક 720, તો જવાબ આવશે 144. કેવી રીતના આવશે એના સંદર્ભમાં આપણે આખો તૈયારી આ આખી જે શ્રેણી છે આ શ્રેણીના વિડીયો પણ આપણે આ ચેનલ ઉપર મૂકવાના જ છીએ અને શ્રેણીના બધા તમામ પ્રકારની શ્રેણીના વિડીયો આપણે અહીંયા કને મૂકશું એટલે તમે એક્ઝેક્ટ શ્રેણીના જવાબો છે એ સમજી જશો અને કેવી રીતના પૂછાય છે એ પણ તમે અહીંયા તમને પેટર્ન પણ જોવા મળશે તો તમને ખ્યાલ આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો 78, 71, 65, ક્વેશ્ચન માર્ક 65 અને 53. તો અહીંયા કને તમારે અહીંયા જે છે ક્વેશ્ચન માર્કની અંદર 65 બે વખત લખાઈ ગયા છે, પ્રશ્નમાં ભૂલ છે એટલે આપણે કંઈ કરી શકતા નથી. ચલો એના પછીના પ્રશ્ન જે છે તમે જોઈ શકો છો. તમે અહીંયા કને વિચારજો કે આ જવાબો જે છે ટીક કરેલા છે કેવી રીતના આવશે તો એક્ઝેક્ટ તમને ખ્યાલ આવી જશે કે આ પેટર્ન કઈ રીતના કામ કરે છે. તો આ પેટર્નના આધારે તમે અહીંયા કને આવા તમે જોઈ શકો છો કે 10 પ્રશ્ન જે છે અહીંયા કને પૂછાય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આપણો જવાબ જે છે એ 31 આવશે. પેટર્નના 10 પ્રશ્ન પૂછાય છે. તો આવા પ્રકારની શ્રેણીને લગતા જે પ્રશ્ન છે, પેટર્નને લગતા પ્રશ્ન છે એ પણ આપણે અહીંયા કને ટૂંક સમયમાં વિડીયોના માધ્યમથી તમને અહીંયા સમજાવશું. ચલો 66 થી 70માં તમારે આકૃતિને લગતા પ્રશ્ન જે છે એમાં કેટલા ત્રિકોણ છે એ શોધીને તમારે લખવાનું છે. આ આખી પેટર્નનો વિડીયો આપણી ચેનલ ઉપર આપણે અહીંયા કને મૂકેલો છે જેમાં શોર્ટ ટ્રીક દ્વારા તમને આ ત્રિકોણ ગણવાની ટ્રીક આપેલી છે. જો તમે હજી સુધી એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયોની લિંક પણ અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો એ વિડીયોની લિંકના માધ્યમથી તમે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોને બરાબર જોઈ લેજો, સમજી લેજો, જેના કારણે તમે એકદમ સરળતાથી શોર્ટ ટ્રીકની મદદથી તમે આ ત્રિકોણો જે છે એ સરળતાથી ગણી શકશો. એટલે અહીંયા તમને ત્રિકોણ કેવી રીતના ગણવાના એ એક્ઝેક્ટ તમે ગણી અને ફટાફટ તમે જોઈ શકશો. ચલો એના પછી 71 થી 72માં દર્શાવેલી આકૃતિઓ જે છે એનામાં કેટલા ચોરસ છે એ તમારે ગોતવાના છે. તો ચલો આપણે જોઈએ કે ચોરસ આવશે 21. ચલો 72માં પ્રશ્નની અંદર ચોરસ કેટલા આવશે તો એની અંદર આવશે 22. ચલો એના પછી આપણે જોઈએ કે 73 થી 75માં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે એ જાય છે. તમારે ચોરસને ધ્યાનમાં લેવાના નથી, ફક્ત લંબચોરસ હોય એ જ તમારે ગણવાના છે. 73માં જોઈએ તો 8 લંબચોરસ બનશે. આપણે અહીંયા કને જોઈએ આકૃતિ એટલે ખ્યાલ આવી જશે તમને કે 74માં કેટલા લંબચોરસ બનશે તો કે 68. આ આપણે ચોરસ ધ્યાનમાં લેવાના નથી, ખાસ ધ્યાનમાં રાખજો. 75માં પ્રશ્નની અંદર આવશે 31. તો આ રીતના તમારે ત્રિકોણ, ચોરસ અને લંબચોરસને લગતા પ્રશ્નો પણ પૂછાય છે. 76 થી 80ની અંદર તમારે અંગ્રેજી મૂળાક્ષરો અને મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ તમારે લખવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં આવે છે માર્ચ. તો માર્ચ જે છે એની અંદર તમારે સ્પેલિંગ આપેલા છે તો સૌથી સાચો ક્રમ શું આવશે તો કે ACHMR, જવાબ આવશે D. પછી ગ્લોસ. તો ગ્લોસની અંદર સૌથી પહેલાં શું આવે તો કે સૌથી પહેલાં અહીંયા કને GLOS અને W તમારે અહીંયા કને મૂળાક્ષરમાં ગોઠવવાના છે. પછી છે જંકી. તો જંકીની અંદર સાચું શું આવશે તો કે JKNUY. આ રીતના તમારે મૂળાક્ષરોને ગોઠવવાના છે. પછી છે ડેબિટ. તો ડેબિટની અંદર શું આવશે તો કે સૌથી પહેલાં B આવશે એટલે B થી શરૂઆત થશે, BDEI અને T. તો આ રીતના આપણો સાચો જવાબ આવશે. ચલો એના પછી ઓડિયો. તો ઓડિયોની અંદર શું આવશે તો કે સૌથી પહેલાં A થી જ શરૂઆત થશે, પછી એ પછી શું આવશે તો કે DIOU. આ રીતના અહીંયા કને જશે. ચલો એના પછી 81 થી 85ની અંદર જે મૂળાક્ષરો તમને આપેલા છે એની અંદર તમને અહીંયા કને સાચા વિકલ્પ જવાબ તમારે શોધવાના છે. તો શું શોધવાનું છે તો અંક તમને આપેલો છે 1, 3, 5, 7, 9, 2, 4, 6 અને 8. એની સાથે સાથે એના અક્ષર પણ આપેલા છે વ, ડ, 5ની સામે ન, 7ની સામે ગ, પછી ર, પછી જ, પછી સ, પછી દ, પછી 8ની સામે ણ. તો અહીંયા કને આ જે વસ્તુ આપેલી છે, માહિતી આપેલી છે એના આધારે તમારે જવાબ લખવાના છે. 81માં આપેલું છે સગવડ. તો અહીંયાથી તમારે સગવડના અંકો કયા કયા છે એ શોધવાના છે અને સગવડના અંકો શોધી અને તમારે લખવાનું છે. તો જવાબ આવશે 4, 7, 1 અને 3. પછી 1 વત્તા દર એટલે કે પહેલાં 1નો શબ્દ શોધવાનો, પછી દરનો શોધવાનો અને એનો સરવાળો કરવાનો. તો જવાબ આવશે 84. પછી રણ ઓછા જળ. સેમ વસ્તુ, રણનો શોધી અને જળનો બાદ કરી દેવાનો છે. ઓછા છે એટલે તો બાદ કરશો તો તમને જવાબ મળશે 75. અહીંયા જ રીતના 10નો શોધવાનો, 9નો શોધવાનો અને એની બાદબાકી કરશો તો અહીંયા કને જે અંક મળશે એ અંકનું પાછું તમારે ફેરવવું પડશે એટલે જવાબ આવશે વડ. તો તમે આ રીતના અહીંયા કને જોઈ શકો છો. આપેલા વિકલ્પો પર કયું સાચું નથી તો અહીંયા 85માં છે એ તમારે કયું સાચું નથી એ તમારે જોડવાનું છે. તો અહીંયા કને આવશે C. એ પણ એ જ પેટર્ન ઉપરથી તમારે શોધવાનું છે. ચલો એના પછી 86 થી 90માં દર્શાવેલા વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે 86માં પ્રશ્ન જોઈએ કે ભારતના રાજ્યો, ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો, ભૂમિખંડો અને ગુજરાતના જિલ્લાઓ સંખ્યાના આધારે તમારે કરવાના છે. અહીંયા કને તમારે શું કરવાનું તો ઉતરતા ક્રમમાં એટલે સૌથી મોટી સંખ્યા પહેલી આવશે. તો 4, 1, 3 અને 2 એટલે કે ગુજરાતના જિલ્લાઓ સૌથી વધુ છે. પછી આવશે ભારતના રાજ્યો, પછી આવશે ભૂમિખંડો અને છેલ્લે આવશે કેન્દ્રશાસિત પ્રદેશો જે સૌથી ઓછા છે. તો આ રીતના તમારે સંખ્યાના
સંખ્યાના આધારે ગોઠવવાના છે. પછી આવશે વેલ, સ્ટારફિશ, હાથી અને વાઘ. કદના આધારે ગોઠવવાનું છે. સૌથી કદ કોનું વધારે મોટું હોય? તમને અહીંયા એવું લાગશે કે હાથીનું કદ છે એ સૌથી વધારે મોટું હોય, પણ એવું નથી. સૌથી પહેલાં અહીંયા જોઈ લો કે બગડો તો સૌથી પહેલાં જ આવે છે, એટલે કે સ્ટારફિશ તો સૌથી પહેલાં મોટું જ આવે છે, એટલે સ્ટારફિશ જે છે સૌથી પહેલું આવશે. તમે અહીંયા સમજી શકો છો. તો એના પછી જે છે એ તમારે ખાસ જોવાનું ક્યાં છે કે બીજા વિકલ્પથી તમારે શરૂઆત કરવાની છે કે સૌથી પહેલું જ આવશે સ્ટારફિશ. તો અહીંયા કને તમે આની અંદર જવાબ આવશે આપણો 2, 4, 1 અને 3. ચલો પછી આવશે જ્ઞાન, ક્ષત્રિય, કંતાન અને શરણ. શબ્દકોશના આધારે, એટલે કે શબ્દકોશની અંદર સૌથી પહેલાં શું આવશે તો કે કથી શરૂઆત થાય એટલે 3 નંબરનો વિકલ્પ જે છે એ સી નંબરનો, એટલે કે 3, 2, 1 અને 4. ચલો એના પછી નાતાલ, જન્માષ્ટમી, ગાંધી જયંતિ અને શિવરાત્રિ. તમારે કેલેન્ડરના આધારે તમારે આને ગોઠવવાનું છે કે સૌથી પહેલાં શું આવે તો કે સૌથી પહેલાં શિવરાત્રિથી શરૂઆત થાય એટલે ડી વિકલ્પ. ચલો એના પછી 1, 3 અને 4નો લસા, 2 અને 12નો ગુસ્સા. પછી તમે જોઈ શકશો કે અહીંયા કને તમને આપેલા છે એના પ્રમાણે તમે ગોઠવશો તો ડી વિકલ્પ છે એ તમારો સાચો આવશે. તો આ રીતના તમે ડી વિકલ્પ તમે લખી શકશો. ચલો એના પછી હવે ગણિત વિજ્ઞાનના જે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે એની આપણે 91થી વાત કરીએ. 90 પ્રશ્ન જે છે પહેલો વિભાગ પૂરો થયો છે. હવે બીજા વિભાગની આપણે વાત કરીએ. -5ની વ્યસ્ત સંખ્યા કઈ છે તો કે -1/5. નીચેનામાંથી કઈ ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ નથી? તો શેના માટે સમૃદ્ધ નથી? તો ભાગાકાર માટે નથી. પૂર્ણાંક સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તમારે આ બધા વિધાનો છે એ જોવાના છે ને કયું ખોટું છે તો કે બી છે એ ખોટું છે, કારણ કે એક ઘન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરતાં જવાબ છે એ મળે. 94માં 15 પ્રશ્નોની કસોટીમાં દરેક સાચા ગુણ માટે 4 ગુણ અને ખોટા માટે -2 ગુણ મળે છે. તો પ્રશ્નોના જવાબ સાચા છે અને બાકીના બધા પ્રશ્નોના જવાબ ખોટા છે તો તેને કેટલા ગુણ મળશે? તમે અહીંયા કને જોઈ શકો છો અને સરવાળા બાદબાકી કરીને જવાબ કરશો તો છેલ્લે જવાબ આવશે સી. 4માંથી 2 3/5 બાદ કરતાં જવાબ મળે 1 2/5. ચલો 16નો 1/2 ભાગ કેવી રીતના દર્શાવી શકાય? તો અહીંયા કને 4 વિકલ્પ જે છે તમે જોઈ શકો છો કે 16નો 1/2 ભાગ દર્શાવવો હોય તો કેવી રીતના દર્શાવી શકાય? અહીંયા કને ગુણાકારનું ઓપ્શન નથી, એટલા માટે આ પ્રશ્ન છે જવાબ ખોટો છે. ચલો એના પછીનો જે છે એમાં ડી આવશે. 98ની અંદર સી આવશે. તમે જોઈ શકો છો, રકમ વાંચીને ખ્યાલ આવી જશે. 99ની અંદર તમારો જવાબ જે છે એ શું આવશે તો તમે જોઈ શકો છો અને સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. કેવી રીતના લખાય તો આપણો જવાબ આવશે ડી. ચલો 27 અંશના ખૂણાનો પૂરક કોણ કયો મળે? તો પૂરક કોણ તમને ખબર છે કે 180 સાય સરવાળો એટલે કે 153 મળશે. હવે બે સમાંતર રેખાની છેદિકાઓથી બનતા એક બાજુના અંતઃકોણ ખાલી જગ્યા હોય છે. હવે એક જ બાજુના અંતઃકોણ હોય તો કેવા હોય? તો એ પૂરક હોય. ચલો એના પછી ત્રિકોણ માટે કયું વિધાન હંમેશા સાચું નથી? તો કે ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જો સાચું નથી, બહાર પણ હોય. ચલો આ રીતના તમે પ્રશ્નનું સોલ્યુશન ફટાફટ કરતા જશો તો તમને એકદમ એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે કે કેવી રીતના ગણિતના પ્રશ્નો છે એ પૂછાય છે અને ગણિતમાં કેવા પ્રકારના પ્રશ્નો કે જે તમે અગાઉ ઓલરેડી ભણી ગયા છો. 7મા અને 8મા ધોરણની અંદર આ બધી જ વસ્તુઓ તમે ભણી ગયા છો અને એ જ નિયમોનો ઉપયોગ કરી અને આ પ્રશ્ન જે છે એ તમને પૂછવામાં આવે છે. ચલો 108 નીચેના વિધાનો વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો તો વિધાન 2 આવશે. ચલો સમીકરણ ઉકેલો છે તો અહીંયા કને તમારે સમીકરણને ઉકેલવાનું છે અને ગણતરી કરશો તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા કને જે સમીકરણનો ઉકેલ મળશે એ કેટલો મળશે એ તમારે શોધી અને મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આ કામ તમારે કરવાનું છે. તમારી કમેન્ટની હું રાહ જોઈશ. ચલો એના પછીના પ્રશ્ન જે છે એની અંદર તમને હું ટીક કરાવતો જાઉં છું કે કેટલો જવાબ આવે છે. ચલો 112ની અંદર તમે જોઈ શકો છો જવાબ આવશે બી 15. ચલો એના પછી સૂચના તમારે વાંચવાની છે કે પ્રશ્ન ક્રમાંક 113 અને 114નો ઉત્તર આકૃતિ ઉપરથી તમારે આપવાનો છે. એક તમને પાઈ ચાર્ટ આપેલો છે. રમત રમવા માટે કેટલા ટકા સમયનો ઉપયોગ કરે છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે 12.5% છે એ રમત માટે ઉપયોગ કરે છે. ઊંઘ તથા ગૃહ કાર્ય માટે કેટલા ટકા સમયનો ઉપયોગ કરે છે? તો તમે અહીંયા ઉપરની આકૃતિમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે કે 50% જણ એવા છે. ચલો એક પેટીમાં વાદળી રંગના દડા 7 અને લાલ રંગના દડા છે તો એની સંભાવના જે છે. તો આ બધા પ્રશ્ન છે તમે એકદમ સરળતાથી તમે શીખી શકો છો અને સમજી શકો છો, કારણ કે આ બધી જ વસ્તુ તમે ઓલરેડી અગાઉ ભણી જ ગયા છો અને એના કારણે થઈને તમારે ફક્ત આને પ્રેક્ટિસની જ જરૂર છે. પ્રેક્ટિસ કરશો તો ગણિતના પ્રશ્નો બહુ જ સહેલા પૂછાય છે જે તમે સરળતાથી એની અંદર સોલ્યુશન કરી શકશો અને એના જવાબો છે તમે સરળતાથી મેળવી શકશો. ચલો હવે વાત કરીએ આપણે વિજ્ઞાનના પ્રશ્નની. તો વિજ્ઞાનના પ્રશ્ન જે છે એની આપણે વાત કરીએ તો છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરની અંદર કયા તત્વો રહેલા હોય છે? તો તમે જોઈ શકો છો 121ની અંદર કયા હોય છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરમાં શું હોય તો કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. પછી ક્લિનિકલ થર્મોમીટર દ્વારા કેટલા સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે? તો ક્લિનિકલ થર્મોમીટર જે છે એની અંદર તાપમાન તમારે માપવું હોય કેટલા સેલ્સિયસ અહીંયા પૂછેલા છે તો 35 થી 42.
કયું પ્રાણી મોટે ભાગે ધ્રુવ પ્રદેશમાં રહે છે? તો તમને ખબર છે કે હાથી, વાઘ, રેન્ડિયર કે ગોરિલા. તો રેન્ડિયર છે એ ઉત્તર પ્રદેશમાં રહે, ઠંડીમાં રહે. સામાન્ય રીતે નીચેનામાંથી કયો ભાગ સ્ટેટોસ્કોપમાં હોતો નથી? તો સ્ટેટોસ્કોપના ભાગ વિશે પણ તમે ભણી ગયા છો. તમને ખબર છે મર્ક્યુરી ભરેલી નળી છે એ સ્ટેટોસ્કોપમાં ના હોય પણ થર્મોમીટરમાં હોય. ચલો, વિદ્યુત પરિપથના કયા ઘટક માટે આવી સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો આ સંજ્ઞા ક્યાં વપરાય છે એ આપણને ખબર હોવી જોઈએ. તો તમે જોઈ શકો છો ક્યાં વપરાય, તો વિદ્યુત કોષ માટે વપરાય. સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સમતલ અરીસાથી જે પ્રતિબિંબ મળે છે એના માટેનું કયું વિધાન ખોટું છે? તો કે બી નંબરનું. વસ્તુ તેના પ્રતિબિંબનું અંતર જુદું જુદું હોય છે. નીચેનામાંથી ખરીફ પાક કયો છે? ખરીફ પાક છે એ ક્યારે લેવામાં આવે છે એ ખબર હોવી જોઈએ તમને, કે ચોમાસામાં લેવામાં આવે. જવાબ આવશે ડાંગર. વાયરસથી થતો રોગ કયો છે? તો આમાંથી કયો વાયરસથી રોગ થાય છે? તો કે પોલિયો જે છે એ વાયરસથી થાય. ચલો, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનને તમે ઓળખી બતાવો. પુનઃપ્રાપ્ય કોણ કોણ છે? તો અહીંયા કને હવા છે એ પુનઃપ્રાપ્ય છે, બાકીના બધા પુનઃ અપ્રાપ્ય છે. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહેવાય છે? અહીંયા સીધી વ્યાખ્યા જ તમને પૂછેલી છે કેલેરી મૂલ્યની. તો જવાબ આવશે કેલેરી મૂલ્ય, બી. ઓક્ઝેલિક એસિડ નીચેનામાંથી કઈ વસ્તુમાંથી પ્રાપ્ત થાય છે? તો ઓક્ઝેલિક એસિડ જે છે એ શેમાંથી મળે છે? તો પાલકમાંથી મળે છે. પાણી એ અમૂલ્ય સ્ત્રોત છે તે માટેની જાગૃતિ કેળવવા માટે દર વર્ષે ખાલી જગ્યા દિવસની વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો 22 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 12 માર્ચ કે 22 માર્ચ. તો જળ દિવસ છે એ 22મી માર્ચના ઉજવાય છે. રામાભાઈની ઉંમર 63 વર્ષની છે અને તેના નાના અક્ષરે લખેલા લેખ વાંચવામાં તકલીફ પડે છે. તો તે ખાલી જગ્યાનો ઉપયોગ કરીને સરળતાથી વાંચી શકશે. તો શેનો એને સરળતાથી ઉપયોગ કરવાનો છે? તો આપણે અહીંયા જોઈ શકો છો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરશે. નીચેનામાંથી આ પુષ્પો એકલિંગી પુષ્પ નથી. કયા પુષ્પો એકલિંગી નથી? તો તમે જોઈ શકો છો કે સરસવનું પુષ્પ છે એકલિંગી નથી. રુધિરમાં રહેલા ખાલી જગ્યા કણો શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. એ આપણી ડિફેન્સ સિસ્ટમ છે, એટલે કે શ્વેત કણ છે, રોગ પ્રતિકારક શક્તિ છે. MCBનું આખું નામ શું છે? MCBનું આખું નામ જે છે એ તમને મિનિએચર સર્કિટ બ્રેકર તરીકે ઓળખાય છે. ચલો, એના પછી યોગ્ય આપણે ક્રમમાં ગોઠવવાના છે. સિંચાઈ, સંગ્રહ, રોપણી, નીંદરથી રક્ષણ કે લણણી. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો કે 3 નંબરમાં રોપણી કરીશું, એટલે આપણે બી વિકલ્પ આવશે. જામ, જેલી અને ફળોના રસની જાળવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ તરીકે શું નાખવામાં આવે છે? તો પ્રિઝર્વેટિવ તરીકે એની અંદર શું નાખવામાં આવશે? તો તમે અહીંયા જોઈ શકો છો વિનેગર છે એ નાખવામાં આવશે. સલ્ફ્યુરસ એસિડનું સૂત્ર કયું છે? સલ્ફ્યુરસ એસિડ આપણને પૂછેલો છે, તો એનું સૂત્ર શું આવશે? H2SO3. કયું વિધાન ખોટું છે? તો અહીંયા કને આપણે ખોટું વિધાન શોધવાનું છે કે ધાતુઓના ઓક્સાઇડ તટસ્થ હોય છે. આ વિધાન ખોટું છે, તટસ્થ હોતા નથી. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને શું કહેવાય છે? તો જે સજીવો જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવે એને કહેવાય સ્વાવલંબી પોષણ. છેદક દાંતની કુલ સંખ્યા કેટલી હોય છે? આપણા મોઢાની અંદર જે છેદક દાંત આવેલા હોય છે એની સંખ્યા કેટલી હોય છે? 8. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા ઉપર પહોંચે છે. તો આને શું કહેવાય? તો ચમચીમાં જે ઉષ્મા વહે છે એને કહેવાય ઉષ્મા વહન. દહીંમાં કયા પ્રકારનો એસિડ હોય છે? તો દહીં જે આપણે હોય છે એ દહીંની અંદર લેક્ટિક એસિડ આપણને જોવા મળે છે. લાકડાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર કહેવાય? તો લાકડાનું સળગી જવું એ શું કહેવાશે? તો રાસાયણિક ફેરફાર કહેવાય. લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને શું કહેવાય છે? તો અહીંયા કને આપણે જોઈ શકીએ છીએ ઢોળ ચડાવે એને શું કહેવાય? તો કે ગેલ્વેનાઇઝેશન કહેવાય. પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ખાલી જગ્યા થાય છે, એટલે કે વધે છે, ઘટે છે, સ્થિર રહે છે કે કંઈ જ ફરક ના પડે. તો એની અંદર સાચો જવાબ આપણો શું આવશે? કે વેગ વધે તો દબાણ ઘટે. એટલે હિમોગ્લોબિન એ ખાલી જગ્યા કોષમાં હાજર હોય છે. હિમોગ્લોબિન ક્યાં હોય છે? તો આપણે જોઈ શકીએ છીએ કે રક્તકણમાં હોય. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? તો અહીંયા જોઈ શકો છો વિકલ્પ તમને 4 આપેલા છે. એમાંથી કયો સંબંધ સાચો છે? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચલો, 150 સ્વચ્છ બળતણ જણાવો. કયું સ્વચ્છ બળતણ છે? તમે જોઈ શકો છો તો CNG છે એ આ ચારેમાંથી સ્વચ્છ બળતણ છે. ચલો, એના પછી 151માં પ્રશ્નની વાત કરી, કારણ કે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનથી પ્રદૂષણ થાય. 151 એક વિદ્યાર્થી પરમાર વંશના રાજાઓની યાદી બનાવી રહ્યો હતો અને યાદીમાં કયા કયા 3 રાજાઓ લખશે તો તે ગણાશે. તો કયા 3? એટલે કે પરમાર વંશના રાજા કયા છે? તો સિયક, મુંજ અને ભોજ. ચલો, આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ઔરંગઝેબના સમયમાં નિર્માણ પામેલ સ્થાપત્ય છે? તો આ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નની શરૂઆત આપણી 151થી થઈ ગઈ છે. તો જવાબ આવશે રાબિયા ઉદ દૌરાનનો મકબરો. એક શિક્ષક તેના વિદ્યાર્થીઓને ગિરિદુર્ગ વિશે માહિતી આપી રહ્યા હતા. આ ગિરિદુર્ગ જોવા માટે તેમણે કયા જિલ્લામાં જવું પડશે? તો ગિરિદુર્ગ કયા જિલ્લામાં આવેલો છે? તો કે જૂનાગઢમાં.
એક ભાઈ તુલસીદાસના 2 ગ્રંથો ખરીદવા માંગતા હતા. તમે કયા 2 ગ્રંથો ખરીદવાનું કહેશો તો તેની ઈચ્છા પૂરી થશે? તો તુલસીદાસે કયા 2 ગ્રંથો લખેલા છે એવું આપણને પૂછેલું છે. તો શું આવશે? જવાબ આવશે વિનય પત્રિકા અને રામચરિત માનસ. એક શાળાના વિદ્યાર્થીઓ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાતે આવેલા છે. તો કયા વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? તો એનો જવાબ આવશે એ ગંગ વંશ. એક ભાઈ દ્રવિડ શૈલીના મંદિરોનો અભ્યાસ કરે છે. તો નીચેનામાંથી કયું મંદિર એ અભ્યાસ માટે પસંદ કરશે? દ્રવિડ શૈલીના મંદિરો કયા છે આમાંથી એ તમારે શોધવાનું છે. તો એનો જવાબ આવશે બૃહદેશ્વર રાજરાજેશ્વરનું મંદિર. ચલો એના પછી ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી છે? તો ભૂમિખંડ જે છે કયા ખનિજોથી બનેલું હોય છે? તો સિલિકા અને એલ્યુમિનિયા, એટલે કે એ જવાબ આવશે. એક વિદ્યાર્થી વાતાવરણના વિવિધ આવરણોની સ્તર રચના બનાવી રહ્યો છે અને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા આવરણો દર્શાવતો કયો વિકલ્પ સાચો છે? તમારે અહીંયા જોવાનું છે કે પૃથ્વીના આવરણોની સૌથી પહેલાં ક્ષોભાવરણ એટલે કે ડી વિકલ્પ સાચો આવશે. એક બેનને તેમના દીકરાના લગ્ન પ્રસંગે મીઠાઈઓ બનાવવા માટે વિવિધ વસ્તુઓની જરૂર પડે છે. તો વસ્તુ ખરીદી વખતે તેની ગુણવત્તા માટે તેઓ કઈ નિશાનીનો આગ્રહ રાખશે? તો કઈ નિશાની જોવાની છે? તો એગમાર્કની નિશાનીનું ધ્યાનમાં રાખવાનું છે. 82 વર્ષની વયે સ્વતંત્ર સંગ્રામનું નેતૃત્વ સંભાળનાર બિહારના જાગીરદારનું નામ તમારે જણાવવાનું છે. તો કયા એવા બિહારના જાગીરદાર હતા જે 82 વર્ષની ઉંમરે હતા? તો કુંવરસિંહ. રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશના કારણે જમીન ઉપર કઈ અસર જોવા મળે છે? તો તમે જોઈ શકો છો કે જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનો સમાવેશ થાય છે તે રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા અને ભીમદેવ પ્રથમ કયા વંશના રાજવી હતા? તો તમને અહીંયા કને ખબર છે કે સોલંકી વંશના રાજવી હતા. દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરનાર બલ્લાલના પિતાનું નામ શું હતું? તો બલ્લાલના પિતાનું નામ તમને અહીંયા કને આપવાનું છે. તો હતું વિજયસેન. ગુરુના નામ પરથી વિદ્યાનગર અને રાજ્યની રાજધાની તરીકે સ્થાપિત કરનાર રાજવીઓ કયા વંશના હતા? તો એ તમારે વંશનું નામ લખવાનું છે અને એ આવશે સંગમ વંશ. કોણાર્કના સૂર્ય મંદિરના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો નથી? તો અહીંયા કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે તમને વિકલ્પો આપેલા છે. તમારે અહીંયા કને ખોટો વિકલ્પ છે એ શોધવાનો છે. તો મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું એ ખોટું છે. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કઈ સદીમાં થયું હતું. અપૂર્વ સાહિત્યકાર અને તેમની કૃતિના જોડકાં ગોઠવી રહ્યો છે. તો કયું જોડકું બંધ બેસતું નથી? ચલો કયું જોડકું નથી બંધ બેસતું? તો પદ્માવત અને પદ્મનાભ એ બંધ બેસતું નથી. કૃષ્ણ ભક્તિના ગીતો કે પદો રચના તરીકે કોનો સમાવેશ કરી શકાય નહીં? કોણે કૃષ્ણ ભક્તિના ગીતોની રચના નથી કરી? તો તુલસીદાસે નથી કરી, કારણ કે એમણે રામાયણની રચના કરી છે. અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં પ્રસ્તાવવા માટેની પ્રાર્થના આપવામાં આવેલી છે. આ ગ્રંથ માનનારા લોકો કયા સ્થળે જઈને પ્રાર્થના કરે છે? તો અવેસ્તા ગ્રંથ છે એ કોણ પાડે છે? તો કે અગિયારી, એટલે કે અગિયારીમાં જાય લોકો. હિમ નદી દ્વારા લાવવામાં આવેલા વિવિધ પદાર્થો નિષ્પ્રેક્ષિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે રચાતા ભૂમિ સ્વરૂપોને કયા નામે ઓળખવામાં આવે છે? તો તમે જોઈ શકો છો એનો જવાબ. આયનાવરણ અને બાહ્યાવરણ માટે 2 પેટા વિભાગો વહેંચાયેલા છે. તો આવરણ કયું? તો આપણે કયું આવરણની અંદર આવશે? તો તમે જોઈ શકો છો ઉષ્માવરણ. ચલો આપણે ફટાફટ જોઈએ. ઈસવીસન 1698માં અંગ્રેજોને 3 ગામોની જમીનદારી મળી. આપેલા વિકલ્પમાં 3 ગામની પસંદગી તમારે કરવાની છે. તો કઈ આવશે? તો બી વિકલ્પ આવશે. અહીંયા કને તમારો સાચો જવાબ આવશે. ચલો 172માં ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટની મુલાકાત લેવા માટે તમે ક્યાં જશો? તો તમારે ક્યાં જવું પડશે? તો હિમાચલ પ્રદેશ અને લદ્દાખ. સી વિકલ્પ આવશે. ચલો 173 છે. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણે કામગીરી કરી હતી? તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? આપણને બધાને ખબર છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ચલો 74માં અંગ્રેજોએ કયા સ્થળે સૌપ્રથમ પોતાની કોઠી સ્થાપી? તો આપણને બધાને ખબર છે અંગ્રેજોએ ક્યાં સૌથી પહેલાં? તો સુરતમાં. ઈસવીસન 1957ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ બન્યું હતું? તો પ્રથમ શહીદ આપણને બધાને ખબર જ છે કોણ હતું? મંગલ પાંડે. ચલો 176 વર્તમાન સમયમાં આપણા દેશની રાજધાની કઈ છે? અત્યારે આપણા દેશની રાજધાની છે દિલ્હી. ચલો એના પછી 177 દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે? દિલ્હી ક્યાં આવેલું છે? તો યમુના નદીના કિનારે આવેલું છે. ચલો એના પછી 178 જમશેદજી તાતાએ સૌપ્રથમ કયા લોખંડનું કારખાનું સ્થાપ્યું હતું? તો કઈ જગ્યાએ લોખંડનું કારખાનું આવ્યું? તો સાકચી. ચલો 1920માં અમદાવાદમાં ગાંધીજીએ શેની સ્થાપના કરી હતી? તો 1920ની અંદર એમણે સ્થાપના કરી હતી ગુજરાત વિદ્યાપીઠની. અને છેલ્લો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદના માતાનું નામ જણાવો. તો એના માતાનું નામ છે ભુવનેશ્વરી દેવી. અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. તો તમે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેજો. ચલો આપણે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.